હેલો એવરીવન, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર. અને વિદ્યાર્થી મિત્રો, જેનો તમને ઇંતજાર હતો કે જીડીએસની પોસ્ટ ક્યારે આવશે, તેની વેકેન્સી ક્યારે આવશે, તેની ભરતી ક્યારે આવશે, તો આખરે તેની ભરતી ડિક્લેર થઈ ગઈ છે. સાથે સાથે જોઈએ કે જીડીએસ દ્વારા કઈ કઈ ભરતી બહાર પાડવામાં આવી છે, કઈ પોસ્ટ ઉપર કેટલી ભરતીઓ બહાર પાડવામાં આવે છે, તમામ માહિતી આજે વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશનની તારીખ છે 15/7 થી 5/8, એટલે કે ઓગસ્ટ મહિનાની 5 તારીખ સુધી રજિસ્ટ્રેશન ચાલુ છે. અને જો તમે રજિસ્ટ્રેશન કર્યું છે અને જો તેમાં તમારે ભૂલ છે તો 6/8 થી 8/8, એટલે કે 3 દિવસ તમને તેમાં સુધારો કરવાની તક આપવામાં આવશે. ઓકે, બીજી વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે કઈ કઈ ભરતી આપવામાં આવી છે અને કઈ કઈ ભરતી છે. તો જોઈ શકીએ છીએ, એક તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPMની એક ભરતી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તમે અહીં જોઈ શકો છો, એને કહેવાય છે ABPM. ઓકે, ચાલો કંઈ વાંધો નહીં. આગળ વધીએ તો ડાક સેવકની ભરતી બહાર પાડવામાં આવી છે. હવે તમારા મનમાં પ્રશ્ન હોય છે કે સર, આ બધી ભરતી બહાર પડી છે તો સેલેરી કેટલી મળશે? તો વાત કરી લઈએ સેલેરી. તો વિદ્યાર્થી મિત્રો, બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને સેલેરી 12,000ની સ્ટાર્ટિંગ સેલેરી મળશે અને ABPM છે એને 10,000 સ્ટાર્ટિંગ સેલેરી મળશે. હવે વાત કરીએ સેલેરીમાં, તો વિદ્યાર્થીઓ આમાં કેવું હોય છે, તો તમારી સેલેરી 12,000 હાથમાં, પરંતુ 15,000 જેટલી હાથમાં આવી શકે છે. ઓછામાં ઓછી વાત કરીએ છીએ. ઓકે, જાણે કે 12,000 એ તમારી સેલેરી હોય છે, એમાં પછી DA જેવું કે PA લાગે તો તમારી સેલેરી 300, 500 એમ વધીને છેલ્લે તમારે ઘણું બધું કપાતું આવે, PF એવું બધું આવે, એટલે 15,000 જેટલી તમારી સેલેરી હાથમાં આવે. એને કહેવાય GP એટલે GS, એટલે કે ગ્રોસ સેલેરી આટલી આવી શકે છે. ઓકે, આ હતી આપણી સેલેરીની વાત. અને જો તમને સેલેરી ઉપર જો એક વિડીયો જોતો હોય કે ભાઈ સેલેરી સ્લીપ બતાવો તો સર, તો આપણે સેલેરી સ્લીપ બતાવીશું જો તમારી કોમેન્ટ હશે તો. હવે વાત કરી લઈએ કે એજ લિમિટ. તો એમાં તમારે 18 વર્ષ હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને 40 વર્ષ સુધી હોવું જરૂરી છે. અને એમાં એજ રિલેશન પણ આપવામાં આવી છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સાથે સાથે વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં તમે જોઈ શકો છો કે ભાઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન જો તમે એટલું છે કે કારણ કે 10 પાસ છે, માત્ર ને માત્ર 10 પાસ છે. જો તમે 10 પાસ છો ગમે તે બોર્ડમાંથી, ઓકે, ગુજરાત હોય, CBSE હોય, તો તમે આનું ફોર્મ ભરી શકો છો. સાથે સાથે 18 વર્ષ હોવા કમ્પલસરી છે. બીજી વાત કરીએ કે અધર ક્વોલિફિકેશન, પરંતુ જો તમને અધર ક્વોલિફિકેશન આ તો હશે જ તે કોમ્પ્યુટરનું નોલેજ, સાયકલિંગનું અને એડેપ્ટિવ મીન્સ એટલે કે લીવલીહુડ. પછી વાત કરીએ વિદ્યાર્થીઓ અમે તો ફોર્મેટ સર્ટિફિકેટ, એટલે કે તમારે ડોક્યુમેન્ટ કયા સબમિટ કરાવવાના છે, તો એ તમારે એક્સરે V ઉપર પેજ નંબર છે ત્યાંથી તમારે જોઈ શકો છો. બાકી ખૂબ જ સારી એવી જોબ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો. અને હાઉ ટુ અપ્લાય, હવે તમારે ફોર્મ કેવી રીતે ભરવું એનો જો વિડીયો તમારે જોતો હોય તો આપણે કોમેન્ટ કરી દેવાની છે. ઓકે, એટલે આપણે વિડીયો લાવી દઈશું તમારા માટે. હવે સિલેક્શન ક્રાઇટેરિયા તો તમારે મેરિટ બેઝ થશે. ધોરણ 10ના જે તમારે ટકા આવેલા છે, જે ટકા, એની ઉપર તમારું સિલેક્શન થશે. ઓકે, એટલે કે તમને એમ થતું છે સર મારે 50% છે, 60% છે, 90% છે, તો મારું સિલેક્શન થશે કે નહીં? તો એ માટે આપણે એક ઓલરેડી વિડીયો બનાવીશું જો તમારી કોમેન્ટ હશે તો. અને આટલા ટકા હશે તો વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ તો જો તમારે 70 થી 90ની વચ્ચે ટકા છે તો તમારું સિલેક્શન થઈ જશે. ઓકે, હા, એટલે કોઈ મૂંઝાવાનું નથી. સાથે સાથે ગ્રેડ પણ અહીંયા આપેલો છે, પણ તમારે મને કોમેન્ટ કરવાની છે કે સર મારે આ રીતે છે તો શું સિલેક્શન થશે. અને આ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જો તમારું સિલેક્શન થયા બાદ તમારે ડોક્યુમેન્ટ જરૂર પડી શકે છે. એક તો માર્કશીટ છે, આઈડેન્ટિટી પ્રૂફ, એમાં તમારે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, જેને જે લાગુ પડે એ તમારે લેવું પડશે. ઓકે, 10th સર્ટિફિકેટ કઢાવી દેવાનું, જેને જે લાગુ પડે એ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી લેજો. બધાને નહીં સર્ટિફિકેટ લાગુ પડે, જેને જે લાગુ પડે એ કમ્પલસરી છે. બીજી વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, તમને સારી એવી સેલેરી મળી શકે છે અહીંયા, અને આમાં પ્રમોશન પણ થઈ શકે છે. બાકી જો તમે ફોર્મ ફી કેટલી ભરવાની છે, તો ફોર્મ ફી 100 રૂપિયા ભરવાની છે. હવે SC, ST, OBC કે જનરલ બહેનોને કોઈ ફી ભરવાની નથી, માત્ર ભાઈઓને 100 રૂપિયા ફી ભરવાની છે. બાકી તો અને આ ફોટો સિગ્નેચર, રિસેન્ટ ફોટો અને સિગ્નેચર
જેપીજી ફોર્મેટમાં અને 50 KB અને 20 KBની અપલોડ કરવાના છે. તમારું રિઝલ્ટ અહીંયા અપલોડ કરવાનું નહીં આવે, ખાલી ને ખાલી તમારા માર્ક્સ તેમાં એન્ટર કરી દેવાના છે. તો કે શોર્ટમાં આપણે વાત કરી લઈએ તો ધોરણ 10 પાસ ઉપર ભરતી છે. સાથે સાથે તમારા 18 વર્ષ. બીજી વાત કરી લે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 પાસ ઉપર ભરતી છે. સાથે સાથે તમારા 18 વર્ષ હોવા જરૂરી છે. બીજી વાત કરીએ તો તમારે ઓછામાં ઓછા 70 થી 90% હોય તો તમારું સિલેક્શન થઈ શકે છે. અને બીજી વાત કરવામાં આવે તો વિદ્યાર્થી તમારે ઝોન પસંદ કરવાનો હોય છે ગુજરાત. તો ગુજરાતમાં કયા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો છે અને ડિસ્ટ્રિક્ટની અંદર તમારું જે જગ્યા ખાલી છે એ તમને બતાવશે, એમાં તમારે સિલેક્ટ કરી દેવાની છે. અને સેલેરીની વાત કરવા જઈએ તો BPM અને ABPM બરાબર 10 થી 12,000ની સ્ટાર્ટિંગ સેલેરી તમને મળી શકે છે. વર્ક શું કરવાનું છે? 4 થી 5 કલાકનું તમારે કામ કરવાનું છે પોસ્ટ ઓફિસમાં. અને ભારત સરકાર દ્વારા નોકરી કહેવાતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આમાં તમારી પ્રમોશન પણ મળી શકે છે. પ્રમોશન 3 વર્ષ પછી મળે. કેટલું? 3 વર્ષ પછી તમને MTSમાં તમને પ્રમોશન મળે, પણ તેની તમારે શું આપવાનું હોય છે? એક્ઝામ આપવાનું હોય છે, એટલે તમને મળી શકે છે. બાકી બુક ખૂબ જ સારી એવી ભરતી છે. ફોર્મ ન ભર્યું તો ફોર્મ ભરી દેજો. કોઈ પણ ક્વેરી હોય તો મને નીચે શું કરી દેવાની છે? તમારે કોમેન્ટ કરી દેવાની છે. ઓકે, અને જે કોમેન્ટ આવશે એનો વિડીયો આપણે લઈને આવીશું, અને જેની વધારે કોમેન્ટ હશે તે વિડીયો આપણે પહેલો આવશે. ઓકે, કોઈ પણ ક્વેરી તો વિડીયો આપણે તરત મૂકી દઈશું, એટલે કોઈ ટેન્શન નથી લેવાનું. ફોર્મ ભરી દેજો, મોજ કરજો.